Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about motional EMF. In previous lecture already discussed about EMF. What is EMF? EMF is the work done on a unit charge કે કોઈ એકમ ધન વિદ્યુત ભાર ઉપર કરવામાં આવેલા કાર્યને જ આપણે EMF કહેતા હતા. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું EMF શું હતું? E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ FS ઇન્ટુ DL વેક્ટર. FS એટલે કે ફોર્સ ડ્યુ ટુ સોર્સ ઓન અ ચાર્જ. એનું આપણે લાઇન ઇન્ટિગ્રેશન કરેલું હતું એને જ આપણે EMF કહેતા હતા. તો જે સોર્સ ચાર્જ દ્વારા જે ફોર્સ લાગતું હતું યુનિટ ચાર્જ ઉપર અને એનું લાઇન ઇન્ટિગ્રેશનને આપણે EMF કહેતા હતા. તો EMF આપણે આ એક બેટરી હતી, એ બેટરી ઉપર આપણે અંદરની તરફ જે ફોર્સ લાગતું હતું ઇલેક્ટ્રોન ઉપર એની વાત કરેલી હતી, અને બહારની તરફ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા જે ઇલેક્ટ્રોન ઉપર લાગતું જે ફોર્સ હતું બંનેનું જે સમ કરીને જે ફોર્સની વેલ્યુ મેળવતા હતા એને જ આપણે EMF કહેતા હતા. તો જો જોઈએ આપણે EMFથી આગળ વધીએ તો આપણને મોશનલ EMF ભણવામાં આવે છે. મોશનલ EMF જો નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય. મોશનલ EMF એટલે તો જો નામ ઉપરથી આપણે ખબર પડે છે મોશનલ એટલે કે ગતિમાં, કે કોઈ પણ વસ્તુ ગતિમાં હોય ત્યારે મળતા EMFને આપણે મોશનલ EMF કહીશું. તો જો EMF આપણે જનરલી શું કહેવામાં આવે છે તો કે બેટરીના બે ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજ ડિફરન્સને જ આપણે EMF કહેતા હોઈએ છીએ. તો ઇન મોશનલ EMF arises when you move a wire through a magnetic field as in generator rather than applying force by a battery. એટલે કે કોઈ બેટરી દ્વારા લાગતા ફોર્સ દ્વારા આપણને EMF મળતું હોય છે, પણ આપણને મોશનલ EMF કેવી રીતના મળે છે કે જેમ આપણે જનરેટરમાં કોઇલ અને મેગ્નેટિક ફિલ્ડ દ્વારા મળતું હોય છે એવી જ રીતના આ જગ્યા ઉપર મોશનલ EMF કેવી રીતના મળશે તો કે મોશનલ EMF એ કોઈ એક મેગ્નેટિક ફિલ્ડમાં વાયરના લૂપના મૂવમેન્ટના લીધે મોશનલ EMF ઉત્પન્ન થાય છે. કેવી રીતના તો કે આગળ જોઈએ. As shown in the figure 1.2, in the shaded region there is a uniform magnetic field B vector. B vector is the direction of pointing into the page, and resistor are represent appliance through which we are trying to drive a current. કૌંસમાં બલ્બ એક્સેટ્રા. એટલે કહેવા શું માગે છે તો કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ લેવામાં આવેલું છે. ફિગર 1.2 આવી રીતની કંઈક દર્શાવવામાં આવેલી છે. આ આપણી મેગ્નેટિક ફિલ્ડ જે શેડેડ રિજિયન છે એ આપણે મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. અને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે તો કે ઇનટુ ધ પીસ છે. બી વેક્ટર કેવું છે? યુનિફોર્મ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. ક્યાં તો કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇનટુ ધ પેજ છે. ઇનટુ ધ પેજ છે એટલે મેં ડોટ વડે દર્શાવી દીધેલું છે. ક્રોસ હોય તો આઉટ ઓફ ધ પેજ થાય. તો જુઓ કોઈ આ શેડેડ રિજિયન દર્શાવવામાં આવેલું છે આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે તેના દરેક પોઈન્ટ ઉપર ટાઈમ સાથે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કોન્સ્ટન્ટ છે. પછી કોઈ એક લૂપ લેવામાં આવેલું છે રેક્ટેન્ગ્યુલર શેપ લૂપ, અને લૂપના એક એન્ડ ઉપર રેઝિસ્ટર જોડી દેવામાં આવેલો છે રેઝિસ્ટર R. એવું જરૂરી નથી કે રેઝિસ્ટર R જ ઉપયોગ કરવામાં આવે. એ જગ્યા ઉપર રેઝિસ્ટરની જગ્યા ઉપર કોઈ બલ્બનો ઉપયોગ કરવામાં આવે તો એ બલ્બ આપણે રેઝિસ્ટર જ દર્શાવે છે, કારણ કે એક બલ્બ રહ્યું એક રેઝિસ્ટન્સની જેમ જ બિહેવ કરતો હોય છે. તો નોર્મલી આ જગ્યા ઉપર આપણે બલ્બ જોડેલો હોય છે કે જેમાંથી કરંટ ફ્લો કરતો હોય અને બલ્બ રહ્યો એ ઓન થતો હોય છે. તો જોવો જોઈએ આ જે શેડેડ રિજિયનવાળા ભાગમાં એટલે કે મેગ્નેટિક ફિલ્ડવાળા ભાગમાં કોઈ એક રેક્ટેન્ગ્યુલર શેપ ABCD અંદરની તરફ રહેલું છે, જેની વિડ્થ L છે અને બ્રેડથ X છે.
તો હવે જોજો આગળ. Now if the entire loop is pulled to the right with speed v, the changing the charges in the segment AB experience a magnetic force whose vertical component QVB drives current in clockwise direction. કૌંસમાં using thumb rule. તો EMF is, તો જો સિમ્પલ આપણે કહેવા શું માગે છે, તો કે જે આ લૂપ છે, આ લૂપ એ આખા લૂપને v વેલોસિટીથી જમણી બાજુ ખેંચવામાં આવે છે. જેમ જમણી બાજુમાં ખેંચવામાં આવશે એમ આ A થી B સેગમેન્ટમાં, એટલે કે A થી B ભાગમાં રહેલા ચાર્જીસ, આ જે વાયર છે એ વાયર કંડક્ટરના બનેલા હોય અને કંડક્ટરમાં ફ્રી ચાર્જીસ રહેલા હોય, ફ્રી ચાર્જીસ તરીકે ઇલેક્ટ્રોન રહેલા હોય. તો આમાં ઇલેક્ટ્રોન રહેલા છે, એ ઇલેક્ટ્રોન ઉપર મેગ્નેટિક ફિલ્ડ વડે ફોર્સ લાગશે અને એ ફોર્સની વેલ્યુ કેટલી હોય આપણે આગળ જોઈ ગયા છીએ. Fm વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં v ક્રોસ b જેટલો ફોર્સ લાગશે. અને આ જગ્યા ઉપર જે કન્ડક્ટિંગ વાયર છે એ કન્ડક્ટિંગ વાયરમાં ઇલેક્ટ્રોન રહેલો હોય, તેથી ક્યુની જગ્યા ઉપર -e કૌંસમાં v ક્રોસ b થઈ છે. એટલે કે ઇલેક્ટ્રોન ઉપર આટલો ચાર્જ લાગશે, e કૌંસમાં v ક્રોસ b જેટલો. એટલે કે A થી B સેગમેન્ટમાં કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે, એક જ ઇલેક્ટ્રોનને હું દર્શાવું છું પણ એક કરતાં વધારે હોય, એના ઉપર ફોર્સ લાગશે. તો એ ફોર્સની ડાયરેક્શન કઈ છે, તો કે v ક્રોસ બીની ડાયરેક્શનને આપણે મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન કહેવામાં આવશે. તો જો આ જગ્યા ઉપર હું નોર્મલી દર્શાવવાનો પ્રયાસ કરું છું. પહેલાં v ડાયરેક્શન રહી આ તરફ છે, તો એ તરફ હું ફિંગરને દર્શાવવાનો પ્રયાસ કરું છું. આ તરફ ફિંગર છે. પછી b ક્યાં છે, તો કે ઇનટુ ધ પેજ, એટલે કે અંદરની તરફ છે. આ v છે. પછી ક્રોસ b કરવું હોય એટલે કે, તો કે જે તરફ b આવેલું હોય એ તરફ ફિંગરને કર્લ કરવાનું. એટલે કે આવી રીતના હું કર્લ કરીશ તો જે થંભની ડાયરેક્શન મળે છે એ થંભની ડાયરેક્શનને આપણે શું કહીશું, મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન. એટલે કે ઇલેક્ટ્રોન ઉપર લાગતા મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન ઉપરની તરફ હોય છે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન હોવાથી માઇનસ નિશાની આવે છે, અને માઇનસ નિશાની શું દર્શાવે છે કે જે ફોર્સની ડાયરેક્શન મળે છે એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સની ડાયરેક્શન હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન ઉપર લાગતા ફોર્સની ડાયરેક્શન રહી આ તરફ હોય છે, આ તરફ ઇલેક્ટ્રોનની ડાયરેક્શન હોય છે, ઇલેક્ટ્રોનના મૂવમેન્ટની ડાયરેક્શન હોય છે. હવે આપને ખબર છે કે ઇલેક્ટ્રોન જે ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરે એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં કરંટ જનરેટ થાય છે. એટલે કે આ ડાયરેક્શનમાં આપણે શું જોવા મળશે, કરંટ જોવા મળશે. એવી જ રીતના અહીંયાથી આ તરફ કરંટની ડાયરેક્શન હશે. રેડી? તો કરંટની ડાયરેક્શન કઈ થઈ, ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઇલેક્ટ્રોનના મૂવમેન્ટની ડાયરેક્શન કઈ થઈ, એન્ટી ક્લોકવાઇઝ. તો હવે જે EMF દર્શાવવામાં આવશે, EMF કેવી રીતના દર્શાવવામાં આવશે, તો કે આપણે ખબર EMFનું ઇક્વેશન શું હતું, તો કે EMF E ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ Fs ઇન્ટુ dl. Fs આગળ શું હતું, તો કે ફોર્સ ડ્યુ ટુ સોર્સ ઓન અ પોઈન્ટ ચાર્જ અથવા યુનિટ ચાર્જ. આ જગ્યા ઉપર યુનિટ ચાર્જ ઉપર લાગતું ફોર્સ કયું છે, તો કે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા. તો કે જ્યાં Fs હતું એ જગ્યા ઉપર આપણે શું થઈ જશે, Fm થઈ જશે, અને Fmની વેલ્યુને આપણે આટલી છે એ મૂકવામાં આવશે. જો EMF E ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ Fs હતું, અહીંયા F મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું ઇન્ટુ dl વેક્ટર. F મેગ્નેટિક એટલે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફોર્સ ઓન અ યુનિટ ચાર્જ. તો F મેગ્નેટિકની વેલ્યુ આપણે ખબર છે, કૌંસમાં Q કૌંસમાં V ક્રોસ B વેક્ટર ઇન્ટુ dl વેક્ટર આવી રીતની છે. તો જે આપણે Q છે એ Qને આપણે યુનિટ ચાર્જ લેવામાં આવેલો છે, તેથી યુનિટ ચાર્જની વેલ્યુ હંમેશા 1 લેવામાં આવે. તો
તો ક્યુ બરાબર મેં આ ઇક્વેશનમાં 1 લઈ લીધેલું છે, તો ઇક્વેશન શું બનશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ બી ઇન્ટુ જે વી ક્રોસ બી, જો અહીંયા બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ છે તો આપણે એને આવી રીતના સામાન્ય રીતના લખીએ કાંઈ વી બી સાઇન થીટા, જેમ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હોય તો એ બી સાઇન થીટા લખાય, એવી રીતના અહીંયા વી બી સાઇન થીટા ઇન્ટુ ડીએલ વેક્ટર લખવામાં આવશે. હિયર ધ થીટા ઇઝ ધ એંગલ બિટવીન વી એન્ડ બી, એટલે કે વી અને બી બંને વચ્ચેનો એંગલ છે. જેમ કે વીની ડાયરેક્શન કઈ હતી? તો કે આ તરફ હતી. બીની ડાયરેક્શન કઈ છે? તો કે ઇન્ટુ ધ પેજ, અંદરની તરફ છે, બરાબર? ઇન્ટુ ધ પેજ છે ને આ તરફ છે. તો બંને એકબીજાને પરપેન્ડિક્યુલર બનશે કે નહીં બને? તો થીટા કેટલો બને? તો કે થીટા 90 ડિગ્રી બને કે ન બને વી અને બી માટે. જો થીટા 90 બને તો સાઇન 90 એટલે 1, તો શું બનશે? વી અને બી કોન્સ્ટન્ટ હોવાથી ક્લોઝ ઇન્ટિગ્રેશનની બહાર લખી તો વી બી ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ. ડીએલ કેનું કરવામાં આવશે? તો કે લાઇનનું ઇન્ટિગ્રેશન. તો આપને ખબર છે આપણે કયા સેગમેન્ટની વાત કરવામાં આવે છે? ચાર્જના મૂવમેન્ટ માટે કયા સેગમેન્ટની વાત કરવામાં આવે છે? તો કે એબી સેગમેન્ટની વાત કરવામાં આવે છે. તો એબી સેગમેન્ટની લેન્થ કેટલી છે? તો કે એલ જેટલી છે, 0 ચાલુ કરીને એલ જેટલી છે. તો આનું લાઇન ઇન્ટિગ્રેશન કરીશ વી બી ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ એલ ઇન્ટુ ડીએલ, અને ડીએલનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો એલ થઈ છે, અને લિમિટ મૂકવામાં આવે તો એલ -0 એટલે કે એલ થઈ જશે ફાઇનલ વેલ્યુ વી બી એલ. આપણે ઈએમએફનું એક ઇક્વેશન થઈ ગયું, E ઇઝ ઇક્વલ ટુ વી બી એલ, વેર એલ ઇઝ ઇક્વલ ટુ width ઓફ ધ લૂપ. Notice that if circuit wasn't closed, charges would backed up, creating E vector which would just balance V cross B force. શું કહેવા માંગે છે? અહીં એક પોઈન્ટ એવો નોટ કરવા જેવો છે કે જો આપણે સર્કિટને ક્લોઝ ન કરવામાં આવે, એટલે કે આ જે લૂપ છે એ લૂપને જો ક્લોઝ ન કરવામાં આવે તો ચાર્જીસ રહ્યું એ લૂપમાં મૂવમેન્ટ ન કરી શકે, અને તેના દ્વારા એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય, અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે મેગ્નેટિક ફિલ્ડ છે ઓલરેડી આપવામાં આવેલું છે એના દ્વારા લાગતા ફોર્સને બેલેન્સ કરશે. ઉત્પન્ન થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ મેગ્નેટિક ફોર્સને બેલેન્સ કરશે. તો હવે જો જોઈએ નેક્સ્ટ પોઈન્ટમાં. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું કરવામાં આવેલું છે? સિમ્પલ છે કે જે ઈએમએફની વેલ્યુ E ઇઝ ઇક્વલ ટુ VBL તારવ્યું છે, એવી જ રીતના આપણે બીજું ઈએમએફનું ઇક્વેશન તારવીશું મોશનલ ઈએમએફ માટે. તો ખાસ કરીને આ ફોર્મ્યુલા યાદ રાખજો, E ઇઝ ઇક્વલ ટુ VBL. હવે નેક્સ્ટ સેક્શનમાં જોઈએ તો શું કહેવા માંગે છે? ફોર એન આર્બિટરી લૂપ વિથ નોન યુનિફોર્મ બી વેક્ટર એટલે મેગ્નેટિક ફિલ્ડ, ધીસ વુડ બી અ વેરી હાર્ડ કેલ્ક્યુલેશન. શું વાત કરવામાં આવેલી છે? આર્બિટરી લૂપ એટલે કે કોઈ પણ આકારનો લૂપ, બરાબર? અનિયમિત આકારના લૂપ સાથે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લેવામાં આવે ને તો પણ એના દ્વારા ઈએમએફ તો જનરેટ થાય છે જ, પણ એના દ્વારા જે કેલ્ક્યુલેશન હશે ઈએમએફનું એ બહુ જ અઘરું બની જશે. બટ ધેર ઇઝ અ ઇઝીયર વે ઇફ વી કેલ્ક્યુલેટ ધ મેગ્નેટિક ફ્લક્સ થ્રુ અ સર્કિટ એસ ઇટ મૂવ થ્રુ બી વેક્ટર ફિલ્ડ, ધેન ઈએમએફ કેન બી કેલ્ક્યુલેટેડ એસ. કે જો આપણે પહેલા સેક્શનમાં કેવી રીતના ફોર્સ દ્વારા ઈએમએફ કેલ્ક્યુલેશન કરેલું છે, હવે આ સેક્શન દ્વારા હું શું કહું છું? આ બીજું સેક્શન છે મોશનલ ઈએમએફનું. એમાં હું શું કહું છું કે મોશનલ ઈએમએફ જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇઝીલી મેગ્નેટિક ફ્લક્સ દ્વારા કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો જો કેવી રીતના મેગ્નેટિક ફ્લક્સ? તો કે જો મેગ્નેટિક ફ્લક્સ કેને કહેવામાં આવે છે એ પહેલાં જોઈ લે. તો મેગ્નેટિક ફ્લક્સ આપણે આગળ ડિફાઇન સારી રીતના કરી દીધેલું છે. મેગ્નેટિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ, જેને લેક્ચર ન જોયો હોય તો શરૂઆતના ઇલેક્ટ્રોડાયનેમિકના 5 લેક્ચર છે જે જનરલ ઇન્ટ્રોડક્શનના છે, એ ખાસ કરીને જોઈ લેજો, જેથી કરીને તમારે વારંવાર મેગ્નેટિક ફ્લક્સ, સ્ટોક થિયરમ, ડાયવર્જન્સ થિયરમ, કર્લ થિયરમ એ બધી જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે કે તેમાં તમારે પ્રોબ્લેમ ન પડે.
તો જો આ જગ્યા ઉપર શું વાત કરવામાં આવેલી છે, મેગ્નેટિક ફ્લક્સ. એકવાર હું રિકોલ કરાવી દઉં છું. મેગ્નેટિક ફ્લક્સ કેને કહેવામાં આવે છે, તો કે કોઈ એક એરિયામાંથી પસાર થતી ફિલ્ડ લાઇનને આપણે શું કહેવામાં આવે છે, મેગ્નેટિક ફ્લક્સ. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ પાસિંગ થ્રુ અ પર્ટિક્યુલર એરિયા ધેટ ઇઝ નોન એઝ ધ ફ્લક્સ. એટલે કે કોઈ પણ એરિયામાંથી, આ એરિયામાંથી આપણે ફિલ્ડ લાઇન પસાર થઈએ તો એમાંથી પસાર થતી ફિલ્ડ લાઇન એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને એના એરિયાના ગુણાકારને આપણે શું કહેવામાં આવશે, ફ્લક્સ. તો જો અહીં અમે ફ્લક્સ એવી રીતના દર્શાવવામાં આવેલું છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ઇન્ટિગ્રેશનમાં ડીએ વેક્ટર. ઇન્ટિગ્રેશનમાં ડીએ વેક્ટર એટલે આપણે આ એરિયા બદલતો રહે છે. કેમ બદલતો રહે છે, તો કે વી વેલોસિટીથી આ લૂપને મૂવમેન્ટ કરવામાં આવે છે. આ વી વેલોસિટીથી આ લૂપને મૂવમેન્ટ કરવામાં આવશે તો કે આના એરિયામાં ઘટાડો જોવા મળશે. બરાબર, આ લૂપ રહ્યું એ નાનું થઈ જશે, આ આગળ જશે તો લૂપ નાનું થઈ જશે. તો જો કેવી રીતના ફાઇન્ડ આઉટ કરેલું છે ઈએમએફને. લેટ ફાઈ બી ધ ફ્લક્સ ઓફ બી વેક્ટર થ્રુ ધ લૂપ. લૂપ માટે આપણે મેગ્નેટિક ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર. બી વેક્ટર આપણે ખબર છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોવાથી કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તેથી આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખી નાખ્યું બી વેક્ટર. ઇન્ટિગ્રેશન ઓફ ડીએ વેક્ટર, ઇન્ટિગ્રેશન ઓફ ડીએ વેક્ટર બરાબર આપણે શું મળી જશે, તો કે એ વેક્ટર. તો બી વેક્ટર ઇન્ટુ એ વેક્ટર. બી વેક્ટર કઈ ડાયરેક્શનમાં છે, તો કે ઇન્ટુ ધ પેજ છે. આ જે એરિયા છે એ એરિયાની ડાયરેક્શન કઈ લેવામાં આવે, તો કે આઉટવર્ડ નોર્મલ. આઉટવર્ડ નોર્મલ એટલે કે બહારની તરફ દોરવામાં આવેલો લંબ. તો કે આ લૂપ છે એ લૂપની ડાયરેક્શન પણ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં જ હશે. રેડી. તો બંને એક જ ડાયરેક્શનમાં હોય તો થીટા કેટલો બને, તો કે 0 બને. તો જો આ જગ્યા ઉપર બી વેક્ટર ઇન્ટુ એ વેક્ટર છે તો એને આપણે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટને આપણે બી એ કોસ થીટા વડે દર્શાવી શકાય. અને જ્યાં થીટા ઇઝ ધ એંગલ બિટવીન બી એન્ડ ડી એ કેટલો થઈ છે, તો કે ખબર છે બી અને એ એક જ ડાયરેક્શનમાં હોવાથી થીટા 0 થઈ જશે અને કોસ 0 એટલે 1. તો બી ઇન્ટુ એ એટલે એરિયા ઓફ ધ રેક્ટેન્ગ્યુલર શેપ. તો રેક્ટેન્ગ્યુલર શેપનો એરિયા કેટલો થઈ છે, તો કે આપણે ખબર છે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે એક્સ, પહોળાઈ એટલે એલ. એલ અને એક્સના ગુણાકારને આપણે શું કહેવામાં આવશે, એરિયા. તો એલ ઇન્ટુ એક્સ ઇન્ટુ બી. આપણે ફ્લક્સની વેલ્યુ મળી ગઈ. હવે ફ્લક્સ ટાઈમની સાથે ઘટતો જાય છે એવું તમને દેખાય છે. જો ફ્લક્સ એટલે કે કોઈ પણ એરિયામાંથી પસાર થતી ફિલ્ડ લાઇનને જ આપણે ફ્લક્સ કહેવામાં આવે છે. તો આ એરિયામાંથી પસાર થતી ફિલ્ડ લાઇનને આપણે ફ્લક્સ કહીએ છીએ. તો જ્યારે આ લૂપને બહારની તરફ વી વેલોસિટીથી લઈ જવામાં આવે છે ત્યારે આ જે રેક્ટેન્ગ્યુલર શેપ છે ABCD એ લૂપના એરિયામાં ઘટાડો થતો જાય છે. એરિયામાં જો ઘટાડો થતો જાય તો એમાંથી પસાર થતી ફિલ્ડ લાઇનમાં ઘટાડો થઈ જાય. જો ફિલ્ડ લાઇનમાં ઘટાડો થઈ જાય તો ફ્લક્સની વેલ્યુમાં શું થાય છે, ઘટાડો. જો ફ્લક્સની વેલ્યુમાં જો ઘટાડો થઈ જાય છે તો એને આપણે માઇનસ ડાયરેક્શનમાં દર્શાવશું, માઇનસ વેલ્યુ વડે દર્શાવશું. પણ એ ટાઈમની સાપેક્ષે થાય છે એટલે ફ્લક્સમાં થતો ઘટાડો આપણે ટાઈમની સાપેક્ષે ડિફરન્શિએટ કરીને દર્શાવશું. એઝ ધ લૂપ મૂવ ફ્લક્સ ડિક્રીઝિસ, કે જેમ આપણે લૂપને મૂવ કરાવવામાં આવે છે એમ એના ફ્લક્સમાં ઘટાડો થાય છે. તો ટાઈમની સાપેક્ષે ડિફરન્શિએટ કરવામાં આવે છે ફ્લક્સને, એટલે કે ડી ડીટી ઇઝ ઇક્વલ ટુ આ જગ્યા ઉપર જોઈ શકાય છે જે ફ્લક્સનું ઇક્વેશન છે ફ્લક્સનું ઇક્વેશન ફાઈ ઇઝ ઇક્વલ ટુ BLX RU ની એ, બરાબર. એને ટાઈમની સાપેક્ષે ડિફરન્શિએટ કરી નાખવામાં આવે એટલે શું થઈ છે, ડી બાય ડીટી. સામેની સાઈડ જાય તો આપણે ડી બાય ડીટી, ફાઈ એટલે BLX. એલ શું દર્શાવે છે, વિડ્થ ઓફ રેક્ટેન્ગ્યુલર શેપ. તો એની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, માત્ર ને માત્ર એક્સની વેલ્યુમાં ફેરફાર જોવા મળે છે. બીની વેલ્યુમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો કારણ કે યુનિફોર્મ છે. તો આપણે BLને આપણે ડિફરન્શિએટની બહાર લખી નાખી કોન્સ્ટન્ટ વેલ્યુ હોવાથી. તો ડી બાય ડીટી ઇન્ટુ એક્સ, એટલે કે
કોઈ પણ ડિસ્ટન્સનું ટાઈમની સાપેક્ષે ડિફરન્શિએટ કરવામાં આવે તો આપણને ખબર છે શું મળે, તો કે વેલોસિટી v મળે. તો આ જગ્યા પર લખી શકું -bl. અહીં માઇનસ કેમ લખેલું છે? ફ્લક્સ ડિક્રીઝ થાય છે એટલે માઇનસ લખેલું છે. -bl dx/dt ને શું કહેવામાં આવશે? તો કે -bl ટાઈમનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએટને આપણે વેલોસિટી v કહેવામાં આવે છે. તો -bl v થઈ જશે. dx/dt negative because the time goes on x decreases by -v into delta t. કે જેમ સમય વધતો જાય છે એમ એક્સમાં ઘટાડો થતો જાય છે અને એક્સમાં થતો ઘટાડોને આપણે -v into delta t વડે દર્શાવવામાં આવે છે. જેમ કે એક્સમાં થતા ઘટાડાને આપણે ડેલ્ટા x/ડેલ્ટા t વડે દર્શાવી અને એની વેલ્યુ કેટલી છે? એટલે કે ટાઈમને એક્સની સાપેક્ષે ડિસ્ટન્સની સાપેક્ષે ડિફરન્શિએટ કહેવાય તો એને વેલોસિટી v કહેવાય. તો ડેલ્ટા એક્સને કરતાં બનાવવામાં આવે તો v ઇન્ટુ ડેલ્ટા ટી બને. તો આ જગ્યા પર એ જ કહેવા માગે છે અને v ઇન્ટુ ડેલ્ટા ટી માઇનસ છે એટલે એના ડિસ્ટન્સમાં ઘટાડો થાય છે એટલે માઇનસનો ઉપયોગ કરવામાં આવેલો છે. -v ઇન્ટુ ડેલ્ટા ટી. તો જે આગળ દર્શાવવામાં આવેલું હતું એ શું હતું? તો કે dϕ/dt કેટલું હતું? તો કે -bvl હતું. EMF કેને કહેવામાં આવે છે? તો કે ફ્લક્સમાં થતો ફેરફારની નેગેટિવ વેલ્યુને એટલે કે -dϕ/dt ને. તો -dϕ/dt બરાબર શું થઈ જશે? તો -dϕ/dt બરાબર શું લખીએ કે તો -bvl. તો EMF E બરાબર શું થઈ જશે? bvl. તો અહીં એ દર્શાવવામાં આવેલું છે E બરાબર -dϕ/dt = blv અથવા bvl. This is the flux rule for motional EMF. આ મોશનલ EMF માટેનો ફ્લક્સ રોલ છે. This is true for arbitrary shape loop which can be moved with changing v non-uniform b. એટલે કે આ શું કહેવા માંગે છે આપને? તો કે જે આ મોશનલ EMF માટેનું જે ઇક્વેશન તારવવામાં આવેલું છે E = -dϕ/dt એને આપણે બીજી રીતના blv વડે પણ દર્શાવવામાં આવશે. તો એ ઇક્વેશન કોઈ પણ પ્રકારના આર્બિટરી શેપના લૂપ માટે એટલે કે કોઈ પણના અનિયમિત આકારના લૂપ માટે પણ સાચું હોય છે. મેગ્નેટિક ફિલ્ડમાં થતા ફેરફાર એના માટે પણ સાચું હોય છે. એટલે કે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે પણ સાચું હોય છે અને એની વેલોસિટીમાં થતા ફેરફાર એના પણ સાચું હશે.